નમસ્કાર. ટાટ એસ અને ટાટ એચએસની તૈયારીઓમાં જે વર્ણનાત્મક 100 ગુણનો જે પાર્ટ 1 જે પૂછાતું હોય છે 200 ગુણની મેન્સ પરીક્ષામાં, તો એની આપણે તૈયારીઓની શરૂઆત કરીએ, જેનું નામ આપ્યું છે મેં જ્ઞાનોત્સવ. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની મુખ્ય પરીક્ષા આપતા ઉમેદવારો માટે આ બધી તૈયારીઓ જે છે ખૂબ જ ઉપયોગી નીવડશે. આ બધા ટૉપિક પૂછાતા હોય છે: નિબંધ લેખન 20 ગુણનું, પત્ર લેખન 20 ગુણનું, ચર્ચાપત્ર 20 ગુણ, સંક્ષેપીકરણ 20 ગુણ, વ્યાકરણ અને શબ્દાર્થ 20 ગુણ. અને એમાંથી આજે આપણે શરૂઆત કરવાના છીએ ચર્ચાપત્રના ટૉપિકથી, જે 20 ગુણનો જે ટૉપિક છે. તો આવો આપણે સમજીએ ચર્ચાપત્ર શું છે, કેવી રીતે એનું લખાણ લખવું, એ બધી જ સમજૂતી મેં આ વિડીયોમાં આપી છે. તો ચર્ચાપત્ર કે ટાટ એસ અને ટાટ એચએસની પરીક્ષામાં 20 ગુણનો ચર્ચાપત્ર લખવાનો ટૉપિક પૂછાય છે. 200 શબ્દોમાં ચર્ચાપત્ર લખવાનું હોય છે. ચર્ચાપત્ર વિશેની સમજૂતી લઈએ કે ચર્ચાપત્ર એ જનસામાન્યની વાચાને દૈનિક સમાચાર પત્રમાં સ્થાન મળે તે માટે કરાતી રજૂઆત છે. સમાજમાં પ્રવર્તતા વિવિધ પ્રશ્નો, સમાજને લગતી સમસ્યાઓ સંદર્ભે સમાજને જાગૃત કરવાના હેતુથી ચર્ચાપત્ર લખવામાં આવે છે. વર્તમાનપત્રમાં પ્રજાના પ્રશ્નો, સાંપ્રત સમસ્યાઓ, વ્યક્તિગત અભિપ્રાય, આ 3 મુખ્ય મુદ્દાઓ છે ચર્ચાપત્ર લખવા માટેના. ચર્ચાપત્રના વિષયો કોના આધીન હોય છે? તો કે વર્તમાનપત્રમાં પ્રજાના જે પ્રશ્નો મોંઘવારી જેવા વિષયો ઉપર હોય, સાંપ્રત સમસ્યાઓ જેમ કે યુદ્ધને લગતા ચર્ચાપત્રો હોય, વ્યક્તિગત અભિપ્રાય જેમ કે કલા, ભાષા વગેરે, અને અન્ય કરંટ અફેર્સ બેઝ એટલે કે વર્તમાન પ્રવાહ જે છે એને અનુસંધાને સરકારની આની અંદર શું ભૂમિકા કરી શકાય એને લગતા ચર્ચાપત્ર પણ લખાતા હોય છે. તો રજૂઆત કોણે કરવામાં આવતી હોય છે અને ભાષા કેવી હોય છે એ બધું આપણે સમજીએ. સમાચારપત્રના તંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવતી હોય છે. ભાષા જે છે કટાક્ષવાળી હોવી જોઈએ, ભાવનાત્મક વિચારો ઓછા હોવા જોઈએ. ચર્ચાપત્રની અંદર મોટાભાગે સમસ્યાઓનું વર્ણન કરવાનું હોય છે અને એનું સમાધાન કેવી રીતે લાવી શકાય એ ચર્ચાપત્રનો મુખ્ય મુદ્દો હોય છે. ચર્ચાપત્રમાં ચર્ચા અને દલીલો રજૂ કરવી એક ચર્ચાપત્રનું ઉદાહરણ છે. જે ચર્ચાપત્ર જોઈને તમે સમજી જશો કે આપણે ચર્ચાપત્ર કેવી રીતે લખી શકાય. તો એબીસી અખબારના તંત્રીને યુદ્ધ વિશ્વની એક ગંભીર સમસ્યા વિષય પર ચર્ચાપત્ર લખો. તો ચર્ચાપત્રની જે શરૂઆત છે એ કેવી રીતે કરશો? તો આપણે જમણી બાજુ જે છે, જે લખનાર છે એ લખનારનું નામની જગ્યાએ આપણે કોડવર્ડ લખવાનું છે. અ, બ, ક, એબીસી, ક, ખ, ગ જેવું નામ આપી શકીએ. સરનામામાં પણ આપણે સરનામું નથી લખવાનું, પરંતુ એને કંઈ પણ કોઈ અંક લખી શકીએ, કોઈ ગુજરાતી વર્ણમાળાનો વર્ણ લખી શકીએ. પિનકોડમાં પણ એવું જ કરવાનું છે અને તારીખ લખવાની છે. ત્યાર પછી આપણે ડાબી બાજુથી સંબોધન સાથે શરૂઆત કરવાની છે, કેમ કે આપણે જે વર્તમાનપત્રના તંત્રીશ્રીને આ ચર્ચાપત્ર લખવા માટે વિનંતી કરી રહ્યા છીએ. એના માટે આપણે પ્રતિ તંત્રીશ્રી, એબીસી અખબારનું નામ પણ આપણે નથી લખવાનું ડાબી બાજુમાં. ત્યાં ક, ખ, ગ, એબીસી, અ, બ, ક વગેરે આપણે લખી શકીએ. હા, પરંતુ તમારે એટલું જરૂર ધ્યાન રાખવું કે જે લખનારમાં જે નામ લખ્યું છે એ નામ તમારે અખબારના નામમાં લખવાનું રહેશે નહીં. વિષય તો ચર્ચાપત્રને વર્તમાનપત્રમાં પ્રકાશિત કરવા બાબત. ત્યાર પછી નીચે સંબોધન કે માનનીય તંત્રી સાહેબ, એના નીચે એક લાઈન છોડીને પેરેગ્રાફ પાડીને, ફકરો પાડીને સવિનય જણાવવાનું કે આપનું અબક વર્તમાનપત્ર ખૂબ જ લોકપ્રિય છે. વર્તમાન સમયમાં વિશ્વના વિવિધ ખૂણે ખેલાઈ રહેલા સંઘર્ષો અને તણાવપૂર્ણ સ્થિતિને ધ્યાનમાં રાખીને માનવતાના હિતમાં મેં એક ચર્ચાપત્ર તૈયાર કર્યું છે. આશા છે કે આપના લોકપ્રિય દૈનિકમાં વાચકોના પત્ર અથવા ચર્ચાપત્ર વિભાગમાં તેને સ્થાન આપીને જનજાગૃતિ ફેલાવવામાં મદદરૂપ થશો. જો મિત્રો, તમારે ખાસ એક વસ્તુ ચર્ચાપત્ર લખતી વખતે ધ્યાનમાં રાખવાની છે કે જોડણીની ભૂલ ન થાય. યોગ્ય વિરામચિહ્નોનો ઉપયોગ પણ આપણે કરવો પડશે, ત્યારે એક સચોટ ચર્ચાપત્ર લખી શકીશું. લિખિતની અંદર યુદ્ધને લગતી વાત છે, ચર્ચાપત્ર છે, તો આપણે જાગૃત નાગરિકની જગ્યાએ એક ચિંતિત નાગરિક પણ લખી શકીએ. અને લખનારનું નામ જે ઉપર આપણે લખ્યું હતું એ જ નીચે અબક સ્વરૂપે લખવાનું છે. હવે આ ચર્ચાપત્ર સાથે આપણે બિડાણ અટેચમેન્ટ તરીકે ચર્ચાપત્ર જ લખવાનું છે. માત્ર ચર્ચાપત્ર આપણે જોડવાનું છે. એના માટે
છેલ્લે ચર્ચાપત્ર લખવાની શરૂઆત કરવાની છે શીર્ષક સાથે. તો શીર્ષક જે છે ચર્ચાપત્રનો મુખ્ય જે મુદ્દો છે એનો શીર્ષક આપવાનું છે. તો આપણું જે શીર્ષક છે શું બનશે કે યુદ્ધ, વિનાશનું પ્રવેશદ્વાર કે વૈશ્વિક સમસ્યા. શરૂઆત ત્યાર પછી નીચેની લાઇનથી કરી નાખવાની છે કે આજે 21મી સદીમાં જ્યારે માનવી વિજ્ઞાન અને ટેકનોલોજીના શિખરો સર કરી રહ્યો છે, ત્યારે બીજી તરફ યુદ્ધ જેવી આદિમ અને ભયાનક સમસ્યા માનવજાત સમક્ષ અટ્ટહાસ્ય કરી રહી છે. ઇતિહાસ સાક્ષી છે કે યુદ્ધે ક્યારેય કોઈનું ભલું કર્યું નથી. છતાં સત્તાની લાલસા અને સીમાઓના વિવાદમાં વિશ્વ આજે વિનાશના આરે આવીને ઊભું છે. યુદ્ધમાં માત્ર સૈનિકો જ નહીં પણ હજારો નિર્દોષ નાગરિકો, સ્ત્રીઓ અને બાળકો હોમાય છે. લાખો લોકો વિસ્થાપિત થાય છે અને પોતાના દેશમાં શરણાર્થી બની જાય છે. યુદ્ધ પાછળ થતો અબજો ડોલરનો ખર્ચ વિકાસ કામોને રોકી દે છે. મોંઘવારી આકાશે આંબે છે અને દેશનું અર્થતંત્ર વર્ષો પાછળ ધકેલાઈ જાય છે. બુદ્ધ, મહાવીર અને ગાંધીજીના આ દેશમાંથી આજે વિશ્વને શાંતિનો સંદેશ આપવાની તાતી જરૂર છે. સમસ્યાઓનું નિરાકરણ શસ્ત્રથી નહીં પણ શાસ્ત્ર અને સંવાદથી થવું જોઈએ. સંયુક્ત રાષ્ટ્ર, યુનાઇટેડ નેશન જેવી સંસ્થાઓએ વધુ સક્રિય બનીને મહાસત્તાઓને અંકુશમાં રાખવી પડશે. જો આપણે આગામી પેઢીને એક સુરક્ષિત પૃથ્વી આપવી હોય તો યુદ્ધને તિલાંજલિ આપવી જ પડશે. વિશ્વના નેતાઓએ સમજવું પડશે કે વિજય એ નથી જે લોહીની નદીઓ વહાવીને મળે, પણ વિજય એ છે જે માનવતાના કલ્યાણ દ્વારા મેળવી શકાય. વસુદેવ કુટુંબકમની ભાવના જ આ સમસ્યાઓનો એકમાત્ર ઉકેલ છે. તો મિત્રો, ટાટની લેખિત પરીક્ષાઓની તૈયારીઓમાં આજે આપણે આ ચર્ચાપત્રનો મુદ્દો સમજ્યા. એ મુદ્દો આપણે પૂર્ણ કરીએ છીએ. હવે પછી જ્ઞાનોત્સવની અંદર લેખિત પરીક્ષાની તૈયારીઓમાં આપણે એક બીજા મુદ્દા સાથે ફરીથી મળીશું. થેન્ક યુ સો મચ.